नदीओ, लांबो समुद्री तट, खनिज तेलथी भरपूर सांस्कृतिक गुजरात हवे एक औद्योगिक राज्य तरीके ओळखाय छे। औद्योगिकरण थी राज्य साधन संपन्न बन्यु। खुला रस्ता, ऊंची बहुमाળી इमारतों अने उद्योगों आव्या। सुख समृद्धि वधी। रोजनी जरूरियातों जेम के दांत माटेनु ब्रश, प्लास्टिकनी ढोल, रसोई गैस, पेट्रोल, डीजल, कृत्रिम कपड़ा, रासायणिक अथवा पेट्रोरासायणिक वस्तुओं आसानीथी मळवा लागी। आ उद्योगोने सुरक्षित राखवा माटे शिक्षित कर्मचारीओ छे। कोईपण दुर्घटना ने जड़मूळथी रोकवा अथवा एने बेअसर करवा माटे ते लोकोने खास जाणकारी होय छे। सरकार पण सुरक्षा माटे निर्देशको राखे छे, जेवा के विस्फोटक जोनार, बॉयलर अने वीजળી निरीक्षकथी उद्योगोनुं बराबर चेकिंग कर्या पछी ज उद्योगो चलाववानुं लायसन्स आपे छे। औद्योगिक राज्यना रस्ता पर रसायणोथी भरेला टेंकर जेम के एमोनिया, क्लोरीन, एक्रोनाइट्राइल, एलपीजी, पेट्रोल, डीजल, नेफ्ता, सॉल्वंट, गंधकनो तेजाब, मीठानो तेजाब, सोरानो तेजाब जाय छे। ते पोतानी साथे जेवी रीते के बस अथवा कार दुर्घटना में नुकसान थाय छे अथवा तेनी पलटी जवाथी अथवा અથડાવાની पण शक्यताओ रहे छे। रासायणिक टेंकरना पलटी मारवाथी ढोळायेल द्रव्यनी बाबत माटे सामान्य माणसोने जाणकारीना अभावथी रोकावू न जोईए, कारण के आ रसायणो ज्वलनशील पण होई शके, आपणने दजाड़ी पण शके छे अने आग लागवाथी टेंकर फाटवानी पण शक्यता रहे छे अने घणुं ज दजाड़ी शके छे। बधा ज भाई बहनोए रासायणिक दुर्घटनाथी बचवा माटे पोताने सक्षम बनावी शके माटे आजनी आ विडियो सीडी आनी श्रृंखलामां ज छे। सफेद, पीळो अने काळो धुमाड़ो अथवा तीव्र वासथी आपणने एक रासायणिक दुर्घटनानो संदेशो मळी शके छे। होनारत समये गैसना कलर उपरथी आपणे गैसने पारखी शकीए छीए। सफेद कलर एमोनियानो होई शके, पीळो कलर क्लोरीननो होई शके अने काळो कलर एलपीजी गैसनो होई शके छे। रासायणिक दुर्घटना थाय त्यारे पोताना विस्तारमां थाળી અને ઢોલ વગાડીને દુર્ઘટનાની સૂચના આપી પાલતુ પશુઓને ખીલેથી છોડી તેઓને ભગાડો। ખુલ્લી આગ જેમ કે ગામડાનો ચૂલો, ગેસ સગડી, સ્ટવ, મીણબત્તી, અગરબત્તી, ફાનસ ને હોલવી નાખો। આ વસ્તુઓ પણ આગ લાગવાનું કારણ થઈ શકે છે। मानवने गैसनी असर थवाथी श्वास लेवामां तकलीफ पड़े छे।
શરીર પર રસાયણ લાગે ત્યારે કપડાં ઉતારીને પાણીથી શરીરને સારી રીતે ધોવું જોઈએ. ઝાડના પાંદડાઓ, મંદિરની ધજા, ઉડતી માટીથી હવાની દિશા જાણી સમકોણમાં નાકની પાસે ભીનું કપડું રાખીને પોતાના વાહનોનો ઉપયોગ કરીને જલ્દીથી નીકળી જવું. એ સૌથી સુરક્ષિત ઉપાય છે. દોડો નહીં, ધીરેથી શ્વાસ લેતા જલ્દી ચાલો. કોઈ પણ વીજળી ઉપકરણના બટનને હાથ ન લગાવવો. તેનાથી તણખો ઉત્પન્ન થઈ શકે અને જ્વલનશીલ વાદળોમાં વિસ્ફોટ કરે છે. કાર, સ્કૂટર, ટ્રેક્ટર, બસ વગેરે વાહનોને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ચાલુ ન કરો. જરૂર પડે તો ધક્કો મારીને તેને દૂર લઈ જવા અને રાસાયણિક અસર ન હોય તેવી જગ્યાએ લઈને ચાલુ કરવા. જેમને રસાયણોનું પૂરું જ્ઞાન હોય અથવા એમને સાચવવા માટે શિક્ષિત હોય અને પછી જ રાસાયણિક દુર્ઘટનાને સાચવવાનો પ્રયત્ન કરે. અગ્નિશામક સેવા અથવા પોલીસ સ્ટેશને તેની જાણકારી આપવી. આપતકાલીન ટુકડીમાં આવેલા જાણકારોને નિર્દેશન પ્રમાણે પાલન કરો અને તેઓને કામ કરવામાં મદદ કરો. પોતે શાંતચિત્ત રહો અને ભીડ નિયંત્રિત કરવામાં પોલીસ અને સ્વયંસેવી સંસ્થાઓને મદદ કરો. બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત જગા પર લઈ જવામાં તેઓની મદદ કરવી. ટેલિફોન અથવા બીજી વાતચીત કરવા માટેના સાધનોનો આવા સમયે ઓછામાં ઓછો ઉપયોગ કરવો, જેથી જરૂર પડે તો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય. અફવાઓને ન સાંભળો અને ન ફેલાવા દો. પોતાના રેડિયોને ચાલુ કરીને પ્રસારિત સૂચનાઓ પર ધ્યાન આપવું અને સમજવું. જે વિસ્તાર ખાલી કરવાની સૂચના મળતા જ ઘરને તાળું મારીને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર નીકળી જવું.
રસોઈ ગેસનું આજે ખૂબ જ ચલન વધ્યું છે. રસોઈ ગેસના લીક થવાથી અથવા ગંધ આવવાથી પ્રથમ રેગ્યુલેટરની સ્વિચ બંધ કરવી, બારી બારણા ખોલી નાખવા જેથી ગેસ બહારની હવામાં ભળી જાય, જેથી આગ લાગવાની સંભાવના ના રહે. આજુબાજુની આગ હોલવી નાખવી, બીડી અગરબત્તી ન સળગાવવા, સળગતી હોય તો હોલવી નાખવી, સિલિન્ડરમાં લીકેજ હોય તો તેને ખુલ્લામાં મૂકી દેવો અને અગ્નિશામક દળ અને ગેસ એજન્સીને જાણ કરવી. અસરગ્રસ્ત માણસોને ઉચકતી વખતે તેમને પૂરા સપોર્ટની સાથે ઉચકવા જોઈએ. સ્ટ્રેચરને આમને સામને રહીને ન ઉચકતા ચાલવાની દિશામાંથી જ ઉચકવું. જે તે વિસ્તારના માનીતા નેતા અથવા સરકારી અધિકારીના બતાવ્યા પ્રમાણે તેનું પાલન કરતા પોતાની ઘરે અસરગ્રસ્ત ક્ષેત્રમાં પરત ફરવું. ભરૂચ જિલ્લામાં ઘણા બધું ઔદ્યોગિક એકમો આવ્યા છે. આ જિલ્લામાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ છે, જેમાં રસાયણો સાથે કાર્યવાહી ચાલે છે ઉત્પાદનનું. ઔદ્યોગિક જિલ્લા હોવાના કારણે ઔદ્યોગિક એક્સિડન્ટ્સ, ગેસ લીકેજીસ, ટોક્સિક સ્પિલ્સ આ બધું થવાની પણ શક્યતા હોય છે. એના અનુસંધાનમાં ગામડા કક્ષાએ તેમજ ઔદ્યોગિક એકમોને એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે. મોક ડ્રિલ્સ સમયાંતરે ગોઠવવામાં આવી રહ્યા છે. પરંતુ સાથોસાથ આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, આ વાતાવરણમાં અને જે ઔદ્યોગિક એકમોના વચ્ચે આપણે રહીએ છીએ, એમાં જદી કોઈ હોનારત થાય, કોઈ બનાવ બને તો કેવી રીતે એનો સામનો કરવો એ અંગે જાણકારી હોવાનું પણ એક અતિ આવશ્યક છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું ગેસ લીક થાય તો સામાન્ય રીતે જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ જેને આપણે કહીએ છીએ એ એવું પ્રકારનું હોય છે. કોઈ પણ ગેસ લીક થાય તો સામાન્ય રીતે શું કરવું પડે? સૌથી પ્રથમ કે જે દિશાથી પવન વહી રહ્યા છે એના ઠીક 90 ડિગ્રીના એંગલમાં જવાનું રહે. ટુવાલ હોય કે રૂમાલ હોય, ભીનું કપડાથી મોઢાને ઢાંકીને આ દિશામાં નીકળવું પડે, જેથી કરીને જે ગેસનું અસર છે એ ધીમે પડે. અને તાત્કાલિક આશ્રય સ્થળમાં પહોંચીને રેડિયો અથવા ટીવીના માધ્યમથી સરકારી ખબરો અને સૂચનાઓ અંગે જાણકારી લેવી અને ખોટી રીતે જે અફવાઓ ફેલે છે તેના ઉપર વિશેષ ધ્યાન નથી રાખવાનું, પરંતુ સત્તાવાર ખબર ઉપર વિશ્વાસ રાખવાનું રહે. ટૂંકમાં આ 2-3 અગત્યની સૂચનાઓ હોય છે. તદુપરાંત ઘણી બધી આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે ગામડા કક્ષ. એમાં પણ પ્રજાને આવા કુદરતી અથવા માનવ સર્જિત બનાવના વખતમાં શું શું કામગીરી કરવાનું હોય છે એ અંગેની પણ જાણકારી આપવામાં આવી રહ્યા છે. ગ્રામસભા મારફતે પણ એનું પ્રસારણ થઈ રહ્યા છે. તો આ સૂચનાઓનું પણ અમલ કરવાની રહે. અને ટૂંકમાં એવું કોઈ બનાવ બને તો તંત્ર સાથે સહકારમાં રહીને આ પરિસ્થિતિના કેવી રીતે સામનો કરવું એ માટે પ્રજાને તૈયાર થવું અતિ જરૂરી છે. आज का ये कार्यक्रम आपको गुजरात स्टेट डिज़ास्टर मैनेजमेंट अथॉरिटी के सौजन्य से दर्शाया गया. मानव सर्जित दुर्घटनाओं को संभालने व बेअसर करने में अगर आप सक्षम बने तो हमारा व आपके समय का सदुपयोग कहलाएगा. जय हिंद.